જે દીકરીને, જે નવદંપતિને સંતાન માટેનો પ્રશ્ન હોય, સંતાનનું સુખ પ્રાપ્ત ન થતું હોય, અથવા તો પેટમાં બાળક રહે 2 મહિને 3 મહિને 4 મહિને ઉજળતું ન હોય અને અનાયાસે ગર્ભ નષ્ટ થતો હોય, એવી માં આ 2 શ્લોક સાંભળે, આ 2 શ્લોકનું અનુષ્ઠાન કરે, આ 2 શ્લોકથી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે, તો એવી સ્ત્રી પોતાના બાળકને તંદુરસ્ત રીતે જન્મ આપી શકે. ભાગવતની અંદર એવું વરદાન છે. જેને પોતાના સારા સંતાનોની પ્રાપ્તિ, ભાગવત વિજ્ઞાન છે ભગવાન. હા, ભાગવત આશીર્વાદ છે. તમને જો શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય, તો ભાગવતના ચપટી ચોખાથી ડોક્ટરોએ ના પાડી દીધી હોય, એની ઘરે દીકરા જન્મ થયા હોય, એવા સરનામા મારી પાસે છે. 15 વર્ષ વ્યા ગયા હોય અને ડોક્ટરોએ કીધું કે હવે IVF ફેલ થતા હોય, એવા નવદંપતિઓ હોય અને દ્વારિકાધીશની અંદર શ્રદ્ધા રાખે. શ્રદ્ધા યાદ રાખજો. હા, મારું કાંઈ છે નહીં આમાં, મારું નહીં, દુનિયાના કોઈ વક્તાઓનું કાંઈ ન હોય. ઠાકોરજી પ્રત્યેનું શ્રદ્ધા હોય, એ તો ખાલી છેડો પાથરીને રોવાનું હોય. હા, અને રોવાનું બીજું કાંઈ ન હોય. રાંદલ તેડે તે નથી રોતી માવું. હા, શું કહે છે? ધોયો ધપોયો મારો આંગણું, પણ પગલીનો પાડનાર દ્યોને રાંદલમાં, વાંજિયા મેણા રે લાગે દો. એટલા માટે દુઃખ ગાવાનો પ્રશ્ન થાય. હા, દુઃખ ગાવાનું હોય ને ત્યારે કોઈની આગળ નહીં ગાવાનું, ભગવાન સિવાય. હા, અને ભગવાનની આગળ દુઃખ, સાત્વિક દુઃખ. હા, રૂપિયા નથી એનું દુઃખ નહીં ગાઓ. હા, છોકરાઓ હાચવતા નથી એનું દુઃખ નહીં ગાઓ. દુઃખ છે પણ હેનું, ભગવાન તારાથી વિખૂટો પડ્યો, તારથી દૂર થઈ ગયો, તારું ભજન નથી થતું, એ દુઃખ છે. આ દુઃખ ગાવાનું, લૌકિક દુઃખ નહીં. યાદ રાખજો, ભગવાન કેમ ઊભા છે? હાથ આમ રાખીને ઊભા છે ને, એની પાસે ટાઈમ નથી. એક જ શબ્દ છે, શું કહી? ભગવાન જ્યાં જાઓ એટલે કે તથાસ્તુ. આમ હાથ કહી અને તથાસ્તુ. એની પાસે સમય નથી. પાછા કેટલા 135 કરોડ તો આપણે છીએ. દરરોજ સવારે શેડો પાથરીને ઊભા જ હોઈએ, આમ કરી દો ને તેમ કરી દો. ભગવાન કહે એટલો એવો ટાઈમ નથી. આ બધાની ચાર્જશીટ નથી કરવાની, સીધો ફેસલો જ આપે છે. એટલે ન્યા જઈને જો તમે એમ કહો ને કે ભગવાન વહુ મળી છે કાંઈ, એટલે ભગવાન કહે તથાસ્તુ, એવી ને એવી રહે. પણ જો ન્યા જઈને એમ કીધું ભગવાન આ લક્ષ્મી જેવી મળી છે, આવી છે, ત્યારથી ઘરમાં શાંતિ છે, તો કીધું ભગવાન એમ કે તથાસ્તુ, શાંતિ જ રહેશે. આ બાજુવાળા જો જઈને એમ કીધું ભગવાન કોઈ દી હરખાઈ ન આવી, તો ભગવાન કહે તથાસ્તુ, કર્યા કરો બળ. પણ જો જઈને એમ કહે છે ભગવાન પહેલા હતું એની કરતા બહુ સારું છે, તો ભગવાન કહે તથાસ્તુ, હજી સારું થશે. ભગવાન પાસે બીજો શબ્દ જ નથી, એક જ શબ્દ છે તથાસ્તુ.